ભારતીય સેનાએ સંયુક્ત વિમોચન 2024 અભ્યાસનું આયોજન ગુજરાતમાં કર્યું. ભારતીય સેનાએ સંયુક્ત વિમોચન 2024 અભ્યાસ શરૂ કર્યો છે, જે એક વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત અભ્યાસ છે. આ કાર્યક્રમ ગુજરાતમાં યોજાયો છે, જે આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાઓને વધારવા માટે ભારતીય સશસ્ત્ર દળો, ભારતીય કોસ્ટ ગાર્ડ અને વિવિધ કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓને એકત્રિત કરે છે. આંતરરાષ્ટ્રીય ભાગીદારી: શ્રીલંકા, વિયેતનામ, યુએઈ, થાઇલેન્ડ, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, માલદીવ્સ અને મલેશિયા સહિતના 9 મૈત્રીપૂર્ણ દેશોના પ્રતિનિધિઓ આ અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે. વ્યાપક તાલીમ અભ્યાસમાં ટેબલ-ટોપ અભ્યાસ અને સંયુક્ત આપત્તિ પ્રતિસાદ પ્રયાસોની જીવંત પ્રદર્શનનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો ભાગ તરીકે સ્વદેશી HADR સાધનોનું ઉદ્યોગ પ્રદર્શન પણ છે. વૈશ્વિક સહકાર: ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ અને ઇન્ડિયન ઓશિયન રિજનના લગભગ 100 પ્રતિનિધિઓ આ અભ્યાસને નિરીક્ષણ કરી રહ્યા છે, જે આપત્તિ વ્યવસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને જ્ઞાન વહેંચણને પ્રોત્સાહન આપે છે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય વિવિધ દળોને કુદરતી આપત્તિઓનો અસરકારક રીતે સામનો કરવા, પ્રતિસાદ ઉપાયોની કાર્યક્ષમતા મૂલવવા અને આપત્તિ વ્યવસ્થાપન માળખાઓને ઓપ્ટિમાઇઝ કરવા માટે એકત્રિત કરવો છે.